ધાનેરામાં આવેલા ડીસા રોડ પર મિત ગૃહ ઉદ્યોગ ચીક્કી બનાવવાની ફેક્ટરીમાં ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી લાગી આગ। સોનારા શેરીની અંદર નવીન પાણીની પાઇપલાઇન નાખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો, પરંતુ રોડ ખોદકાને 1 વર્ષ જેટલો સમય થયો છે, પણ હજુ સુધી આ રોડને રિપેરિંગ કરવામાં નથી આવ્યો। એટલે સ્થાનિક લોકોને, બાળકોને અને વધુ રસ્તામાં ચાલવા માટે ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। સ્થાનિક લોકોના આક્ષેપો છે કે છેલ્લા 6 માસથી આ શેરીમાં ગટર લાઇન ઉભરાઈ રહી છે, ગંદકી થાય છે, નગરપાલિકા દ્વારા કોઈ પણ સફાઈ કરવા માટે આવતું નથી તેવા સ્થાનિક લોકોના આક્ષેપો છે। વાવ થરાદ જિલ્લા કલેક્ટર દ્વારા ખાસ સૂચના કરવામાં આવી હતી કે થરાદ નગરમાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યાને લઈને કોઈ જગ્યાએ ગંદકી કચરો ન હોવો જોઈએ। થરાદ નગરપાલિકાના વહીવટદાર રાજ્યમાં અનેક જગ્યાએ કચરો અને ગંદકી જોવા મળી રહ્યા છે। થરાદ નગરના સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સત્વરે અમારા સોનારા શેરીનો રોડ નવો કરે અથવા તો રિપીટ કરવામાં આવે, તેમજ જે ગટરમાં ગંદકી છે એ ગંદકીને સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ ગંદકીને ક્યારે સાફ કરે છે અને ક્યારે નવા રોડ બનાવે છે, તે તો આવનારો સમય બતાવશે। હું અત્યારે સોનારા શેરીમાં રહું છું અને છેલ્લા 1 વર્ષથી આ નવું પાઇપલાઇન નાખેલું પણ ખાડા બુરેલા નથી। અત્યારે ચાલવામાં જૈન દેરાસર, જૈન ભોજનશાળા આવે કે વાહન લઈને કોઈ જો ગાડા બીજા આવે તો વાહન એક્ટિવા કે બાઇક ઉપર આવે તો પડી જાય એવી હાલતનું છે અને ગટરોમાં 6 મહિના સુધી કોઈ સાફ કરવા આવતું નથી અને કહેવા જવા પૂછીએ બજારમાં લાઈન સાફ કરતા હોય ને એને પૂછીએ કે એ અમારી ફરજમાં આવતું નથી। તો મહેરબાની કરી અને અત્યારે જિલ્લો બન્યો છે થરાદની અંદર અને જો મહેરબાની કરીને આ જો કરે અને નવો રોડ બનાવે એવી અમારી શુભેચ્છા।